જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપની ચેનલ યુટ્યુબમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ વટ સાવિત્રી વ્રતની તારીખ, પૂજા મુહૂર્ત, વટ સાવિત્રી વ્રતનું મહત્ત્વ શું છે, શા માટે આ વ્રત કરવામાં આવે છે, વ્રત કરવાની સાચી પૂજન વિધિ। એની પહેલાં આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને જોઈ રહ્યા છો આ ચેનલ તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી બધા જ નવા વિડીયો આપ સુધી તુરંત પહોંચે। ધન્યવાદ મિત્રો। આપણા ગુજરાત સૌરાષ્ટ્રમાં વટ સાવિત્રીનું વ્રત જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે કરવાનું હોય છે। જેઠ મહિનાની સુદ પક્ષની તેરસથી શરૂ થઈ પૂર્ણિમાના દિવસે વ્રત પૂર્ણ થાય છે। પંચાંગ અનુસાર જ્યેષ્ઠ પૂર્ણિમા તિથિથી શરૂઆત 21 જૂન 2024ના રોજ સવારે 7:31 થશે અને તેનું સમાપન 22 જૂન 2024ના રોજ સવારે 6:37 થશે। આમ ઉદ્યા તિથિ પ્રમાણે વટ સાવિત્રી વ્રત કરવાનું રહેશે 21 જૂન પૂર્ણિમાના દિવસે। વટ સાવિત્રી વ્રતનું પૂજા મુહૂર્ત છે સવારે 7:31 થી 10:38 સુધી રહેશે। જ્યેષ્ઠ માસની પૂર્ણિમા પર વટ સાવિત્રી વ્રત રાખવામાં આવે છે। પૌરાણિક માન્યતાઓ અનુસાર વટ સાવિત્રી વ્રતથી મહિલાઓને સૌભાગ્ય મળે છે, સંતાન અને પતિની ઉંમર વધે છે। આ વ્રતના પ્રભાવથી અજાણતા કરવામાં આવેલ પાપ પણ ધોવાઈ જાય છે। વટ એટલે વડને દેવ વૃક્ષ માનવામાં આવે છે। આ દિવસે વડના વૃક્ષની પૂજા કરવાનું વિધાન છે। હવે આપણે સાંભળીએ વટ સાવિત્રી વ્રતનું મહત્ત્વ શું છે। મારા વિડીયોને અંત સુધી સાંભળજો। પૌરાણિક કથા અનુસાર દેવી સાવિત્રી પોતાના પતિ સત્યવાનના જીવનની રક્ષા માટે યમરાજની પાછળ ચાલી ગઈ। તે ત્યાં સુધી તેમની પાછળ ચાલતી રહી જ્યાં સુધી યમરાજે તેના પતિને પુનઃ જીવિત ન કર્યા। આ ઘટનાથી દેવી સાવિત્રી અમર થઈ ગઈ છે। સત્ય ઘટનાને વટવૃક્ષની નીચે જ જીવનદાન મળ્યું હતું, તેથી આ વ્રતમાં દેવી સાવિત્રી સત્યવાનની સાથે તેની પણ પૂજા કરવામાં આવે છે। જે મહિલાઓ વટ સાવિત્રીનું વ્રત રાખે છે તેમના જીવનસાથીનું આયુષ્ય લાંબુ વધે છે, દાંપત્ય જીવન સુખમય રહે છે અને સુખ સમૃદ્ધિ આવે છે। વટ એટલે વટવૃક્ષ। હિન્દુ ધર્મમાં કહેવાય છે કે વટવૃક્ષ પર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે વટવૃક્ષની પૂજા કરવાથી પતિનું અકાળ મૃત્યુ ટળી જાય છે, તમામ પરેશાનીઓનો દૂર થાય છે, તેથી તેને અક્ષયવટ પણ કહેવામાં આવે છે। આ જ કારણ છે કે હિન્દુ ધર્મમાં આ વૃક્ષને પૂજનીય માનવામાં આવે છે। આ દિવસે મહિલાઓ વટવૃક્ષની પરિક્રમા કરે છે અને ફરતે કાચા સૂતરના તાતણા બાંધે છે। કહેવાય છે કે આમ કરવાથી પતિનું લાંબુ આયુષ્ય અને સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂરી થાય છે। વટ સાવિત્રી વ્રત અત્યંત ફળદાયી મનાય છે। આ વ્રત સતી સાવિત્રી અને યમરાજની કૃપાને પ્રાપ્ત કરનારું છે। દેવી સાવિત્રીએ પતિવ્રતા ધર્મ અને બુદ્ધિ ચાતુર્યથી તેમના મૃત પતિને સત્યવાનને પુનઃ જીવિત પ્રાપ્ત કરવાયું હતું। આ વ્રતની પ્રતાપથી પતિને દીર્ઘ આયુષ્ય તો પ્રાપ્ત થાય જ છે, સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિનું પણ આગમન થાય છે। આ વ્રત કરવાથી દાંપત્ય જીવનના વિઘ્નો પણ દૂર થઈ જાય છે। હવે આપણે સાંભળીશું કે વટ સાવિત્રી વ્રત શા માટે કરવામાં આવે છે। વટ સાવિત્રી વ્રત પોતાના પતિના લાંબા આયુષ્ય અને જીવન સુખમય રહે અને સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂરી થાય, જેને પુત્ર ન હોય તે સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત કરે છે અને જો આ વ્રત કરે તો સૌભાગ્યવતી બનવાનું વરદાન મળે છે। હવે આપણે સાંભળીશું વ્રત કરવાની સાચી પૂજન વિધિ। જે સ્ત્રીઓના લગ્ન બાદ જેમનું પહેલું વટ સાવિત્રી વ્રત છે તેમણે વ્રતના દિવસે વહેલા ઉઠીને સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થવું। આ દિવસે આવી સ્ત્રીઓએ લાલ રંગની સાડી પહેરવી જોઈએ અને સાથે જ નવવધૂની જેમ જ 16 શ્રૃંગાર કરવા જોઈએ। વટ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે। આ માટે સર્વપ્રથમ વડના મૂળમાં જળ અર્પણ કરો, ત્યારબાદ તેને ધૂપ દીપ અર્પણ કરો, પછી કંકુ, સિંદૂર, પાન, સુપારી, અક્ષત યાની ચોખા, ફળ, ફૂલ વગેરે તેને અર્પણ કરો।
આ દિવસે વડના વૃક્ષની 108 વખત પ્રદક્ષિણા કરવાનો મહિમા છે. પણ જો આપ 108 વખત પ્રદક્ષિણા કરી શકે તેમ ન હોય તો ઓછામાં ઓછા 7 વખત તો તેની પ્રદક્ષિણા જરૂરથી કરવી જોઈએ. તે સમયે તેને સૂતરની દોરી વીંટવી જોઈએ. વડના વૃક્ષ નીચે જ વડ સાવિત્રી વ્રતની કથાનું શ્રવણ કરવું જોઈએ. વડ સાવિત્રી વ્રતની પૂજા પૂર્ણ થયા બાદ જો કોઈ જરૂરિયાતમંદ કે બ્રાહ્મણને અનાજ, કપડાં અને ધનનું દાન કરવું જોઈએ. આપને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી કરી દો, જેથી બધા જ નવા વિડીયો તમને મળે. જય શ્રી કૃષ્ણ મિત્રો, મળીશું આવા જ નવા વિડીયો સાથે.